પછી તો સમજો લગરા કાકા આટલી મોટી થાળી પીને બેઠા હે ખાવા. પછી જુઓ આવો જરાક શેણાનું શાક ખાવા અમારા ઘરે. તમને એમ થાય શેણાનું શાક એક મરસાનું શાક છે. સવારમાં તમારે સંડાસનું બાથરૂમ જ પકડી રાખવું પડે. એવું તીખું લાગે તો જ બકે. બરોબર. શેણા બહુ મસ્ત છે કે કા? શેણા બહુ સારા છે કે છે. હા. શેણાની સીઝન છે અત્યારે. શિયાળામાં શિયાળામાં જોયું શેણા ખાવીને મજા આવે. બહુ મજા આવે. શેણા ખાધે ઘોડા જેવી તાકાત આવે છે. હા. શેણા થોડાક વેલા જગાડે છે. કોઈ વેલા ન જાગતું હોય તો એને શેણા ખવાય. શેણા ખાવાથી બહુ ફાયદા થાય છે. શેણા ખાવાથી હાફ ઓછો ચડે. શેણા ખાવાથી હાફ ઓછો ચડે. હા. અમારા ભાણાભાઈની મોજ હો. ભાણાભાઈની મોજ છે. ભાણાભાઈ મોજમાં આવી જાય એટલે ગરોટિયા ખાવા માંડે છે. ભોળા દાદાને મોજ ચડે માવો ખાય પાછા. માવો ખાય. રોજ સાંજે ચા પીવા જોયું ભોળા દાદાને. ચા પીવા જોઈ, માવો ખાવા જોઈ. પછી 10 વાગે શેણા ખાવા જોઈ. 10 વાગ્યા શેણા. પછી તુર ખાવા જોઈ. બાફેલી. પછી ગલોટિયા ખાવું. ગલોટિયા નહીં ખાવા. શેણા ખા. ગલોટિયા નહીં ખાવાના. શેણા ખા. લગરા કાકા તો ગલોટિયા ખાય છે. બોલો બાકી બીજું શાંતિ. ઓમ નમો નારાયણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.